તમારો મહેમાન છું બરડિયાનો, અને મને યાદ છે કે આ વખતે ઇકોઝોનની લડાઈ ચાલુ કરી ત્યારે મારી કદાચ કંઈ મને ભૂલાતું ન હોય તો મારી વિસાવદરની અંદર પહેલી સભા બરડિયામાં હતી. અને ચૂંટણી પ્રચારની અંદર વ્યક્તિગત બધા સાથે મુલાકાતો ઘણા સમયથી ચાલુ છે, પણ ચૂંટણી પ્રચારમાં જ્યારે ઓફિશિયલી પહેલા દિવસથી જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે પહેલી સભા તમારી બરડિયામાં આજે સાંજે થઈ. પણ મારી ભલે હું બાજુના ગામનો જ રહ્યો, તાલાળામાંથી આવું છું, પણ તમારો મહેમાન તો ખરો. તો મહેમાન કંઈક લાગણી મૂકે તમારી સામે તો સ્વીકારશો કે નહીં? તો મારી લાગણી એ છે કે મને થોડીક મજા નથી આવતી. ઓલી બાજુ દૂર દૂર જે લોકો ઉભા છે, બેઠા છે, એને મારી બે હાથ જોડીને વિનંતી છે કે અહીંયા પટાંગણમાં આવો. એટલા માટે આવો, એનું હું તમને કારણ કહીશ કે છૂટા છવાયા રહીએ તો એનો માહોલ ન બને. આપણે બધા એક વસ્તુ કરવા માટે આવ્યા છે, પણ છૂટા છવાયા બનીએ તો એનો માહોલ ન બને. એટલે જે વડીલો બેઠા છે એને બેસવા દો, પણ યુવાન મિત્રો છે એ ખાસ અહીંયા સામે આવો તો વધારે સારું રહેશે. કારણ ઘણી વધારે ફોર્સ નથી કરતો, ઘણી વાર આવું ઊભું થવાનું કહે તો ઊભા થઈ થઈને ભાગી જાય બહાર. પણ નમ્ર અપીલ છે કે જેટલા પણ આ બાજુ પણ કોઈ યુવાનો બેઠા હોય, વડીલો બેઠા હોય, તો અહીંયા બધું જે કોઈ પણ આવો તો વધારે સારું રહેશે. વિશેષમાં બીજું કંઈ નહીં કે તમને વચ્ચે આવવાની ઈચ્છા થાય તો આવજો. એટલે આ જગ્યા જે ખાલી છે ખાલી જગ્યા ન લાગે. મને લાગે એ પછી જ મારે વાત ચાલુ કરવી પડશે, ભેગું ન થયું. ઓલી બાજુ ખૂણામાં તો આ અંધારામાં બેઠા, એ કે કોઈ મોટું દેખાવું ન જોઈએ. આમાં અમુક ગામની અંદર એક હાસ્ય સાથે વાત મૂકી દઉં કે અમે ખૂબ ઘણા બધા ગામડાઓમાં મીટિંગો કરીએ. આમાં કોઈ બીજી વસ્તુ નથી, મજા આવે. ગામના લોકોને ઓટા ઉપર બેસવાની મજા આવે. આ ઓલી બાજુ ઓટા ઉપર બેઠા હોય મજા આવે ને એ હવા લેવાની મોજ આવે કે સામે કોણ માથાકૂટ કરે. એટલે ઓટા ઉપર બેસવાની મજા આવે. એટલે અમે ઘણા બધા ગામમાં જઈએ, જ્યાં જ્યાં સભા કરીએ ત્યાં એક સ્વાભાવિક વસ્તુ આ થાય કે કાં લોકો ઓટા ઉપર ઉભા બેઠા હોય કાં ઉભા હોય. અમે ગમે એટલી માથાકૂટ કરીએ ને આમ દેવડાવીએ ને તો બેહે નહીં. એટલે અમે પૂછીએ સભા પૂરી થાય પછી, ખરું આવું કેમ છે? કે ઘણી વાર પછી અમે બહુ આમ કહીએ ને કે ભાઈ તમે બેહો અહીંયા આવીને, બાકી અમે સભા નહીં ચાલુ કરીએ, તો ગામનો એક આગેવાન આવીને કાનમાં કહી જાય કે પ્રવીણભાઈ બહુ મહેનત કરો માં ભેગું નહીં થાય. એટલે અમે પૂછીએ કે કારણ હું તો કયો, ભેગું શું કામ ન થાય? એટલે મને એક બે ગામમાં એક બે આગેવાનો ખૂબ સારા જવાબ આપ્યા. એ કે ભેગું નહીં થાય કે આ ભાજપના શાસનમાં લોકો એટલા બધા લાઈનમાં ઉભા રહ્યા કે બેહવાનું ભૂલી ગયા. દાખલા કાઢવાની લાઈનમાં, પેલી લાઈનમાં, પેલી લાઈનમાં એટલું બધું લાઈનમાં ઉભા રહ્યા કે લોકો બેહવાનું ભૂલી ગયા છે. એટલે તમે બેહવાનું કહો તો સીધી ઘર નહીં પડે. એટલે અમે તેદીનું મૂકી દીધું, ભાઈ રેવા દો, હાલ તો જ્યાં બેઠા ત્યાંથી આપણે સમજાવ્યું. પણ મૂળ વાત એ છે, મારી મૂળ ચર્ચા એ છે કે આજે તમારી સમક્ષ આવ્યા છે. આગામી દિવસોની અંદર પેટા ચૂંટણી વિસાવદરની આવી રહી છે. આ પેટા ચૂંટણી માત્ર ચૂંટણી નથી. આ પેટા ચૂંટણી તમારું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે. તમારી જમીનના ભાવ કેટલા થશે એ નક્કી કરનારી ચૂંટણી છે. આ ચૂંટણીના પરિણામ તમારા જમીનના ભાવ નક્કી કરશે. આજ દિન સુધી આવી ચૂંટણીઓ નહીં આવી હોય કે કોઈ ચૂંટણીનું પરિણામ તમારા મિલકતના ભાવ નક્કી કરે. હા, આ ચૂંટણીનું પરિણામ તમારી મિલકતના, તમારી જમીનના ભાવ નક્કી કરશે. આ હું તમને સાબિત કરીને અત્યારે હું તમારી સાથે ચર્ચા કરીશ. અત્યારે અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, ભાઈ અજીતભાઈ લોકીલ, ભાઈ રાજુભાઈ બોરખંડરિયા, ભાઈ મહેશભાઈ અણગણ, રચનાબેન, તેમજ સાથે સાથે સંજયભાઈ, તાલુકા પંચાયતના સભ્ય મારે નિર્મલભાઈ અને તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે. પણ મારે તમારી ગામની અંદર, બરડિયાની અંદર મારે એક જ મુદ્દાની ચર્ચા કરવી છે. મારે બીજા મુદ્દા ઉપર જવું નથી. ભાજપ શું કરે છે, ભાજપે ક્યાં ભ્રષ્ટાચાર કર્યો છે, ભાજપના નેતાઓએ શું કર્યું છે, વાતમાં પણ મારે નથી જવું. તમે બધા ભલી ભાંતિ જાણો છો. હું કહીશ એના કરતા 10 મુદ્દા તમારી પાસે છે વધારે. અમે શું કરવાના છે, અમે શું તમારા માટે લડવાના છે, ગોપાલ ઇટાલિયા કેટલા મજબૂત નેતા છે, કેટલી તાકાતથી અવાજ ઉઠાવશે પણ તમને બધાને ખબર છે. પણ આજે મારે તમારી સમક્ષ એક વાત એ કરવી છે
કે કદાચ અહીંયા કોઈ ભાજપનો વ્યક્તિ અથવા ભાજપની વિચારધારા ધરાવતો વ્યક્તિ અહીંયા બેઠો હોય તો એને પણ એકવાર એવું થશે કે આ વખતે ભાજપને સાઈડમાં મૂકો અને ગોપાલ ઇટાલિયાને મત આપો, કારણ કે આપણું ભવિષ્ય અંધકારમય બની જશે. મૂળ મુદ્દો મારે તમને એ કહેવો છે કે બરડિયા છે ઇકો ઝોનમાં આવે છે. બરડિયા ઇકો ઝોનમાં આવે છે. અત્યારે બરડિયાની જમીનનો ભાવ કેટલો તો ખરા? મને થોડી ખબર હોય, હું ક્યાં એનો ડીલર છું. બ્રોકર 10 લાખ ટોટલ 10 લાખ. અંદરની જમીનના ભાવ 5 લાખ. એટલે 5 થી 10 લાખ નો તમારો રેન્જ છે બરડિયાની જમીનનો. તમારી મિલકતના ભાવ, તમારી જમીનના ભાવ 5 લાખ થી 10 લાખ અત્યારે છે. હવે મારે તમને પૂછવું છે કે ઇકો ઝોન લાગી જાય તો તમારી જમીનના ભાવ કેટલા થાય એનો કોઈ આઈડિયા ખરો? 2.5 થી 5. કેટલો થાય? 2 લાખ. 5 લાખ થી 10 લાખ તમારી વીઘાની જમીનનો ભાવ છે. એ ઇકો ઝોન લાગે તો 2 કે 3 લાખમાં કોઈ લેવા તૈયાર ન થાય. આ વાત સાથે સહમત છો બધા? સહમત છો? અને માની લો કે ઇકો ઝોન ન લાગે તો આ 5 લાખ થી 10 લાખનો જે વીઘો છે એ આવનારા 5 વર્ષમાં 25 લાખનો પણ થઈ શકે. આ વાત સાથે સહમત છો? થઈ શકે, કારણ કે ગીરમાં પણ તમારે 5-10 જ હતો, અત્યારે 60 લાખમાં નથી મળતું. જો ઇકો ઝોન ન લાગે તો તમારો 5 કે 10 લાખની મિલકત એક વીઘો 25 લાખે આવનારા 5 વર્ષમાં જઈ શકે. અને જો ઇકો ઝોન લાગી જાય તો તમારો 5 લાખ કે 10 લાખનો વીઘો 2 કે 3 લાખમાં કોઈ લેવા માટે તૈયાર ન થાય. આ વાત તમે બધા સ્વીકારો છો? આ કોઈ ખોટી વાત નથી. આમાં કોઈને સમજાવવા જવાની જરૂર નથી, એટલું તો બધા સમજી લે. તો મૂળ મુદ્દો એ છે, મેં તમને કીધું કે આ ચૂંટણીનું પરિણામ તમારી મિલકતના ભાવ નક્કી કરશે, તમારી જમીનના ભાવ નક્કી કરશે. એનું કારણ એટલા માટે છે કે તમારા ગામમાં હું આજે અત્યારે ઘરે ઘરે જઈને નીકળું અને એક એકને પૂછું કે ઇકો ઝોન કેટલાને ગમે છે, તો આ ગામમાંથી એક ઘર એવું ન નીકળે કે અમને ઇકો ઝોન ગમે છે. પછી એ ભલે ભાજપનો વ્યક્તિ હોય એ પણ એમ કહે કે ઇકો ઝોન અમને ગમતું નથી. આ વાત સાચી કે નહીં? પણ હવે તમને ગમતું નથી, ઈ સરકારને બતાવવા માટેનું માધ્યમ શું? તમને ઇકો ઝોન પસંદ નથી, તમને ઇકો ઝોનનો વિરોધ છે, તમારા ગામમાં ઇકો ઝોન ન લાગે એના માટેનો તમારો વિરોધ છે. એ સરકારને બતાવવા માટેનું માધ્યમ શું? માત્ર આંદોલન નથી. આંદોલનથી તો બતાવી શકાય કે અમને વિરોધ છે, એ તો મૌખિક વિરોધ છે. પણ લેખિતમાં તમારે સરકારને બતાવવું હોય કે બરડિયાના ગામને આ પસંદ નથી, તો એના માટેનું માધ્યમ શું? એના માટેનું માધ્યમ એક અને માત્ર એક જ છે કે જેથી બરડિયાની પેટી ખુલે ને તેથી અહીંથી જો ભાજપના મત ન નીકળે ને તો ભાજપને એવું થાય કે આ ગામને વિરોધ છે, આ ઇકો ઝોનનો વિરોધ છે, એટલા માટે બીજેપીની વિરુદ્ધમાં બધા મત પડ્યા છે. મારી વાત સાચી કે નથી? તમારી પેટીઓ ખુલે અને બીજેપીની અહીંયાથી ડિપોઝિટ દૂર થાય તો જ એને વિચારવું પડે, ગામના 5 આગેવાનને ફોન કરવા પડે કે આવું કેમ થયું, અને આવો ફોન થાય તો જ સામે જવાબ જાય કે ઇકો ઝોનના કારણે ધોરું થઈ ગયું છે. ઇકો ઝોનના કારણે ધોરું થઈ ગયું છે. આ વાત સાથે સહમત છો બધા? બાકી માની લો કે આ ગામમાંથી પેટી ખુલે અને ભાજપને લીડ નીકળે તો આ પ્રવીણ રામને તમારા જેવા કદાચ ફોર આડો પાડે ને તો ભાજપને ઇકો ઝોનનો વિચારવાનો મતલબ રહેતો નથી. શું કામ? કારણ કે એને એટલી તો ખબર પડે ને કે ભાઈ એટલો બધો વિરોધ હોય તો પેટીઓમાં દેખાવો જોઈએ ને, વિરોધ જ નથી, બાકી તો પેટીમાં ન દેખાય. વાત સાચી કે નહીં? આ ગામને ઇકો ઝોન ન ગમતો હોત તો પેટીમાં દેખાવો જોઈએ, તો પેટીમાં નથી દેખાવો. એનો મતલબ એ છે કે આ લોકોને કે ઇકો ઝોનથી વાંધો નથી. આ વાત તો સહમત છો ને તમે? તો મારો કહેવાનો મતલબ એ છે કે તમને ઇકો ઝોન ન ગમતું હોય તો માત્ર આંદોલનથી એવું નથી બતાવી શકાતું કે અમને ઇકો ઝોન નથી ગમતો. સૌથી મજબૂત હથિયાર મતપેટી છે. મતપેટીમાંથી જેવી મત નીકળે ત્યાંથી ખબર પડી જાય ગામને શું નથી ગમ્યું, ગામને શું નથી ગમ્યું, એ મતપેટીમાંથી ખબર પડે. અને એ જો ખબર પાડીએ, બીજેપીના મતને અહીંયાથી જેટલા ભૂતકાળમાં મળતા હતા એનાથી ધ્વસ્ત કરી નાખીએ, ડાઉન કરી નાખીએ, તો ખબર પડે કે બરડિયાને ઇકો ઝોનથી વાંધો છે. અને બરડિયા જો એવું સાબિત કરે કે અમને ઇકો ઝોનથી વાંધો છે, વિસાવદરના ગામડા એવું સાબિત કરે
ઇકોઝોનથી વાંધો છે તો જ બીજેપી ઇકોઝોનને લાગુ પડતા અટકાવશે અથવા રોકાશે, બાકી ગમે એટલા આપણે લડીએ એ રોકાશે નહીં. અમારી સત્ય વાત અને સત્ય હકીકત છે. બોરવાવની અંદર 3 મહિના પહેલા તાલુકા પંચાયત આવી. વર્ષોથી બીજેપીને મત આપતા લોકો આ વખતે બીજેપીને ધોળા કરી નાખ્યા અને આમ આદમી પાર્ટીના એક સામાન્ય વ્યક્તિને ત્યાં જીત અપાવી. એ જીત પછી ભાજપે વિચારવું પડ્યું કે આ બોરવાવને ગમ્યું શું નહીં, તો અંદરથી 5 ફોન થયા કે ભાઈ આ ઇકોઝોનનું પડી સીટ હતી આ વિધાનસભા, જો તમે એ રીતે ધોરી કરીને ભાજપને બતાવો ને તો ઇકોઝોનમાં બ્રેક નહીં, ઇકોઝોન લાગુ કરવા માટે સરકાર વિચારે જ નહીં. શું કામ ન વિચારે? કે માત્ર વિસાવદર પૂરતી વાત નથી, આજુબાજુની 10 વિધાનસભાઓમાં ઇકોઝોન અસર કરે છે. અને કોઈ પોલિટિકલી પાર્ટીની અંદર, આ ભારત વર્ષની કોઈ પોલિટિકલ પાર્ટીની અંદર એ તાકાત નથી કે 10 સીટની અંદર નુકસાની કરી અને કોઈ નિર્ણય લેવા તરફ જાય. વાત સાચી કે નહીં? તો હવે નક્કી તમારે કરવાનું છે કે ઇકોઝોન લાગુ કરવું કે ન કરવું. તમારી જમીનના ભાવ 2 લાખે કરવા કે 25 લાખે કરવા એ તમારે નક્કી કરવાનું છે. તમને બધાને માની લો કે મોજ આવતી હોય, ભલે 2 લાખ થાય, હું જાય તો તમે તારે નહીં જીતજો ભાજપમાં, મને કઈ વાંધો નહીં. તમને એમ થતું ભલે જાય 2 લાખે હું ફેર પડે તો તમે તારે 2 ધનાધન. પણ તમારે તમારી મિલકતના ભાવ નીચે ન જવા દેવા હોય તો ભાજપના ખેસ કરેલા વ્યક્તિને પણ સમજાવજો કે ભલા માણસ આ વખતે રહેવા દે, આવનારા સમયમાં જોઈશું, આવનારા સમયમાં વિચારીશું. તારા એક મતના કારણે મારી મિલકત તળિયે જતી રહેલ છે ને મહેરબાની કરીને એ વાત રહેવા દે. આ વખતે તો માત્ર એક જ મોઢામાં વાત આવવી જોઈએ. કોઈ આવે ને કોઈ પૂછે તો એક જ ચર્ચા આવવી જોઈએ કે સબ ભૂમિ ગોપાલ કી જય માતાજી, બીજી કોઈ વાત નહીં. આ મહત્વની વાત છે. મત ઉપરથી ઘણું બધું નક્કી થતું હોય છે. મત ઉપરથી ઘણું બધું નક્કી થતું હોય છે. અહીંયાથી જો તમે બીજેપીને લીડ અપાવી દો તો ઇકોઝોન માટે લડવાનો કોઈ મતલબ જ નથી. પછી કદાચ આપણે બધા ભેગા થઈને લડવા નીકળીએ તો હારાય થોડા લાગીએ. તો ઓલા એમ કે એ બધા એ તો અમારા જ માણસો નહીં, તો ખાલી હો કરે છે, બાકી મત તો અમને જ આપી દે. એને તો મતથી મતલબ છે ને, હું બીજું લેવા દેવા છે. એ ક્યાં આપણી વાવણી કરવા આવવાનું છે? ધારાસભાની ચૂંટણી જે છે તમારે તમારા લીડરને નક્કી કરવો. એમાં આપણે કોઈ એવું થોડું છે કે કોઈ નેતા જીતી જાય તો આપણી વાવણી કરી જાય, કોઈ નેતા જીતી જાય હા ગોપાલભાઈ અમને વાવણી કરીએ, બાકી બીજા કોઈ નેતા તો ધુમરીએ સડે એમ નથી. ધારાસભાની અને લીડર નક્કી કરવાની તો વસ્તુ શું છે કે એનાથી આખા વિસ્તારને ફાયદો શું થાય. તો અત્યારે આપણા માટે એક તક મળી છે. બધા મુદ્દાઓ સાઈડમાં, બધી વાત સાઈડમાં. તમારે તમારી મિલકત, તમારી પ્રોપર્ટી, તમારા ગામને ઇકોઝોનથી બચાવવું હોય તો માત્ર ને માત્ર એક વિકલ્પ, બીજેપીને બતાવવું પડશે કે અમને ઇકોઝોનનો વિરોધ છે અને બતાવવા માટે મૌખિક નહીં ચાલે, લેખિતમાં બતાવવું પડશે. બરડિયાની પેટી ખુલે એટલે બીજેપીને ખબર પડી જવી જોઈએ કે આ બરડિયાને ઇકોઝોન ગમ્યું નથી. તો જ તમારા માટે વિચારણા થશે અને તો જ તમે ઇકોઝોનથી બચી શકશો. આ વાત સત્ય છે. આ વાત સનાતન સત્ય છે. એટલે આમની અંદર આપણે બધાએ આવનારા દિવસોની અંદર 19 તારીખ સુધી, હવે વાત રહી બીજી, તમને બધાને મારી વાત સમજાઈ ગઈ છે. બીજું, ઘણા લોકોને મગજમાં એવું હોય કે ભાઈ એ તો અમારે ક્યાં જમીન વેચવી, જેને વેચવી હોય વાંધો, એટલે એવું ન હોય. વેચવી હોય જમીનના ભાવ તળિયે જતા રહે એટલે હાલે. વેચવી હોય એવું વાત નથી, પણ તમારી આવનારા 5 વર્ષમાં 25 લાખ કે 20 લાખ થાય હોય ને 2 લાખે તળિયે જતી રહે તો એમાં શું ફાયદો? અમુક લોકો એમ કે અમારે ક્યાં જમીન જ છે, પણ એ તો ઓલામાં કુવામાં હોય તો હવેડામાં આવે, ખેડૂત પતી જાય તો શું કરવાનું? વાત રહી ત્રીજી, બધું વાત મૂકો. ઇકોઝોન આવી જાય અને વન વિભાગનો અહીંયા હસ્તક્ષેપ થાય, આવનારા વિભાગમાં કોઈ ફોરેસ્ટર અહીંયા હેરાન કરે તો નાનો માણસ કોની પાસે જશે? આપણે બધાને ખબર છે કે વન વિભાગનો ત્રાસ કેટલો છે, વન વિભાગ કેટલી હદ સુધી જાય છે. તો જો અત્યારે નહીં બોલીએ તો આવનારી પેઢી માટે અઘરું થશે. આપણે તો લડી લેશું, આપણે તો ટેવાઈ ગયા છે, પણ આવનારી પેઢીનું શું થશે? એટલે મારી મૂળ વાત એટલી છે કે આ ચૂંટણી
તમને ગમતા વ્યક્તિ જીતે એ પણ મહત્વની છે. આ ચૂંટણી કોણ હારે કોણ જીતે એના કરતા પણ તમારો મત નક્કી કરશે કે તમારા જમીનની કિંમત કેટલી થશે. તમારો મત નક્કી કરશે કે તમારા બાળકનું ભવિષ્ય ક્યાં જશે. તમારો મત નક્કી કરશે કે તમારા ગામનું ભવિષ્ય ક્યાં જશે. એટલે આપ સૌ મિત્રોએ આ ગામની અંદરથી હું તો ત્યાં સુધી કહું કે બીજેપી નો ખેસ ધારણ કરેલો વ્યક્તિ કે કોંગ્રેસ નો ખેસ ધારણ કરેલો વ્યક્તિ ભલે તમે બજારમાં હો કરો પણ મતપેટીમાં મત નાખવા જાઓ એટલે ઝાડુમાં નાખીને આવજો, કારણ કે તમને તમારા વીઘા દેખાવા જોઈએ. બાકી એક માની લો કે ભાજપનો કોઈ માણા બિચારો દોડતો હોય, 20 વીઘા જમીન હોય, અટાણે 7 લાખ ભાવ ગણીએ અને ઇકોઝોન લાગી જાય 2 લાખ થાય એટલે 1 વીઘે 5 લાખની નુકસાની. 20 વીઘા એની પાસે જમીન હોય કરોડની નુકસાની આવે તો ભાજપ વાળા CR પાટીલ આપવા આવશે? ભાજપ વાળો મત ભેગા કરવા માટે અહીંયા ઊંધા માથે થતો હોય અને એની જમીનના મિલકતના ભાવ 1 કરોડ રૂપિયા ડાઉન થાય તો શું ઉપરના નેતાઓ એને આ નુકસાનીનું વળતર આપવા માટે આવશે? નથી આવવાના. આપણી મિલકત આપણે જ બચાવવી પડશે, કારણ કે ઘર સુધી પહોંચેલો પ્રશ્ન છે, રસોડામાં કરી ગયો પ્રશ્ન. એટલા માટે આપણે બધાએ મહેનત કરવી પડશે. આ ગામમાંથી અન્ય પાર્ટીઓના મતને દૂર કરવા પડશે અને સામે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયામાં જલ્દી લીડ આપવી પડશે અને એનાથી એક મેસેજ આપવો પડશે કે ઇકોઝોન નથી ગમતું, નથી ગમતું ને નથી ગમતું. અને એના માટે છેલ્લી વાત કહી દઉં, મારા બોલવાથી તમે ખૂબ ગંભીરતાપૂર્વક મારી વાતને સાંભળી. મારી એક એક વાત તમારા હૃદયને સ્પર્શ પણ થઈ ગઈ છે, પણ મારા બોલવાથી ને તમારા સાંભળી લેવાથી આપણે જે ધારીએ છીએ એવું થઈ જાય એવું શક્ય નથી. મને ખબર છે કે તમે બધા તમારો પરિવાર બધા આમ આદમી પાર્ટીને મત આપવાના છે, પણ એટલાથી વાત પૂર્ણ થતી નથી સાહેબ. પ્રશ્ન એ છે કે ગામમાં 30% મતો એવા છે કે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. મારી આ વાતને તમે સાંભળજો, ગામમાં 30% મતો એવા છે કે જેને પોલિટિક્સ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. એને સવારે ઉઠીને કામે જવાનું છે, એનાથી વિશેષ એને કઈ ખબર નથી, કઈ પાર્ટી કયો વ્યક્તિ કોઈને આઈડિયા નથી. એવા વ્યક્તિઓના મત જે એને તેડી આવે એના થઈ જાય. ચૂંટણીના દિવસે જે વ્યક્તિ એને ગાડીમાં બેસાડીને લઈ આવે એના થઈ જાય. હવે આપણે બેઠા બેઠા એવું વિચારીએ કે માહોલ તો ગોપાલભાઈનો છે, માહોલ તો આમ આદમી પાર્ટીનો છે, કાંઈ વાંધો આવે નથી, આપણે આપણા મત દઈ આવીએ, પરિવારના મત દઈ આવીએ, પછી ઓટે બેસીને આપણે ચર્ચા કરીએ કે ભૂકા કાઢી નાખવાના છે. આપણે જો ઉપાડી લેવાના છે. આપણે એ આખો દી વાતું કર્યા કરીએ કે ભૂકા ઓલાય કાઢી નાખ્યા હોય, જ્યાં હોય ત્યાં ગાડીમાં ઠાઠા મારી દીધા હોય. આ સનાતન સત્ય છે. આપણે આપણો ને આપણા પરિવારને ઘણી વાર પકડી જાય. મેં તો ઘણા એવા જોયા કે પોતાનો જ મત નાખ્યો હોય, 4 વાગે વાતું કરતા હોય, ભૂકા કાઢી નાખવાના છે, પણ તું તારો તો નાખી આવ્યો. એટલે મૂળ પ્રશ્ન એ થાય છે કે આપણે ચર્ચામાં રહીએ અને બીજેપીના 2, 5, 25 લોકો જે કામ કરતા હોય ગાડીના ઠાઠા મારતા હોય, ક્યાંક વાડીએ મારી દે, ક્યાંક જ્યાં મતો પડ્યા હોય ત્યાં મારી દે અને ગાડીમાં બેસાડીને લઈ આવે. અહીંયા મતદાન મથક પર એ વ્યક્તિ પહોંચે એટલે એ લોકોનું તો એક જ મગજ હોય, જે લઈ આવે એનો મત. ગાડીમાં બેસાડ્યા એટલે ભાજપની 2 વાતો કરી દે એટલે હું અહીંયા આવીને ભાજપમાં ટપકું મારી દે. એ ભોળા માણસો હોય, એમ કે કોલને ભાઈ ક્યાં નાખો તો આમાં નાખવાનો છે, એટલે ઓલાને એમ થાય કે એની ગાડી બેસીને આવ્યો બીજે ક્યાં નાખવો. પાછા આપણે દયાળુ બહુ. એટલે 30% મતોનો આપજો ફેરફાર થાય તો આપણે જે સમીકરણો માંગીએ છીએ આખા ઊંધા થઈ જાય. એટલા માટે પછી ઘણી વાર છે આપણે ઓટલો બેસીને એ જ વાતો કરીએ. મારા હારા કઈ ઈવીએમમાં કરી ગયા લાગે, ઈવીએમમાં કઈ ગોટાળો કરી ગયા, પણ ઈવીએમમાં નથી કર્યો. ચૂંટણીના દિવસે આપણે વાતોમાં રહી ગયા, અહીંયા ઠાઠા મારતી ગયા ચારે બાજુ. મારી વાત સાથે સહમત છો કે નહીં? વાત સાચી? તો આપણે પણ આ વખતે ક્યાંય 1% પણ ભૂલ ન થાય એના માટે આપણે બધાએ આમાંથી 25-50 લોકોએ, આગેવાનોએ, દરેક સમાજના આગેવાનોએ, યુવાનોએ ચૂંટણીના દિવસે એક કામ કરવાનું છે કે 2 કે 5 કે 6 વ્યક્તિ, 3 કે 4 બૂથ છે અહીંયા, એ 4 વ્યક્તિ કે 6 વ્યક્તિ ત્યાં બૂથ ઉપર બેસી જાય અને ખોટું ન થવા દઈએ. એ વાત તો ઓકે, પણ ગામમાં પડેલો મત, વાડીએ પડેલો મત કે જે આપણે લઈ આવીએ તો આપણામાં આવે એમ છે, એને ભેગા કરવા માટેની મથામણ કરવી પડશે. એને મતપેટીમાં લઈ આવવા સુધીની મથામણ કરવી પડશે. તો એ મથામણ કરશે કોણ? એ મતને મતપેટી સુધી લઈ આવશે કોણ? એ તો તમારે જ લઈ આવવા પડશે.
એ તો તમારા ગામના યુવાનોએ અને વડીલોએ જ આખું મેનેજમેન્ટ કરવું પડશે. તો એના માટે જે કંઈ અમારે જરૂર છે 25-30 લોકોની કે જે સવારથી લિસ્ટ લઈને બેસી જાય, કેટલા લોકોનું મતદાન બાકી છે ચેક કરે, એમાંથી એના લાગતા વળગતા લોકોને તાત્કાલિક ફોન કરીને મતદાન કરાવે. કોઈ બહાર હોય તો ત્યાં ગાડીનું ઠાઠું મારી અને એને બેસાડીને એને લઈ આવે અને એને મતદાન કરાવે. જો આ કરીએ તો આપણે આ ગામમાંથી બીજેપી થી વધારે મત અને બીજેપીને ડાઉન કરી શકીએ, અને બીજેપીને ડાઉન કરી શકીએ તો જ મેસેજ આપી શકીએ કે અમને ઇકો ઝોન પસંદ નથી. વાત સાચી? તો કેટલા લોકો આ ચૂંટણીના દિવસે કામગીરી કરવા માટે સહમત છે? કેટલા લોકો છે? આંગળી ઊંચી કરજો. ઊંચી કરો ને કે તમે એક માણસ તાકાત. વાહ વાહ, 1 2 ચાલુ થાય તો 3 વેરી ગુડ 4. જે લોકો આ મત લઈ આવવા માટેની મિકેનિઝમમાં કામ કરવા માંગતા હોય એવા કેટલા લોકો છે? 4 જણાને મિલકત ન પડી લાગે જમીનની, બાકી બધા મજબૂત લાગે. તો મારે બધા આ બધાને ઇકો ઝોન જોઈએ છે 2 લાખમાં. એક કામ કર, 2 લાખમાં તમારે દેવી હોય તો અમે લઈ લઈએ બધા. છેલ્લા દિવસે કામ કરવા માટે કેટલા લોકો આ મિકેનિઝમ આ માની લો કે મત લઈ આવવા માટે જેટલા લોકો એમાં સહમત હોય ને કરવા માંગતા હોય અહીંયા નામ નોંધાવી દેજો. અહીંયાથી અમે એને પ્રમાણપત્ર આપીશું અને એ 20-25 લોકોથી કામગીરી થશે ત્યારે જ આપણે મત ભેગા કરી શકશું. વાત રહી બીજી, 3 બૂથ છે એટલે વધારે 40-50 લોકોની ટીમ જોશે આપણે વધારે, બરોબર? તો એની અંદર અત્યારે આગળ એવું લાગે તો બધાને લખાવીને આપણે ચાલુ કરીએ, કદાચ સામે બધા કોઈ હાથ ઊંચો ન કરવા માંગતા હોય. છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપું છું. ત્યારે વિસાવદરની ધરતીની અંદર પહેલો પગ મૂક્યો અને પહેલી સભા મારી બરડિયામાં હતી ત્યારે પણ અહીંયા માહોલ ગરમ હતો. ત્યારે પણ અહીંયા માહોલ ગરમ હતો કે સભા ન થવા દઈએ. પણ ગીરના લોકો માટે અને ગીરની જનતા માટે કદાચ પ્રાણ આપી દેવા પડે તો એ આપવા માટે તૈયાર છે અને એ તાકાતથી અમે ત્યારે બરડિયામાં સભા કરી હતી. અને ગઈકાલે પણ આ ગામની અંદર થોડીક અઘટિત ઘટના બની ત્યારે હું આપ સૌને કહેવા માંગુ છું કે કોને મત આપવો કોને ન આપવો એ લોકોએ નક્કી કરવાનું છે. લોકશાહી છે, પ્રચાર કરવાનો અધિકાર તમામને છે. પ્રચાર કરવાનો અધિકાર તમામને છે. એ તો લોકો નક્કી કરશે કે કોને મત આપવો ને કોને ન આપવો. કદાચ અમારી વાત કોઈને યોગ્ય ન લાગે તો એ ન આપે, અમે કઈ એમાં એનું ખોટું લગાડવાનું નથી. પણ વાત મારી મુદ્દાની છે કે જે આની પહેલા પણ બરડિયામાં આવ્યો ત્યારે ખૂબ માહોલ ગરમ હતો અને કાંઈ ગઈકાલે પણ અઘટિત ઘટના થોડી એટલા માટે કહી શકું, એક મહિલાની હાજરીમાં ઘટના બની છે. મહિલાની હાજરીમાં ઘટના બની છે ત્યારે હું આપ સૌને અહીંયાથી આશ્વસ્ત કરીને જાઉં છું. આપ સૌને આશ્વસ્ત કરીને જાઉં છું કે આપણા વિસ્તારને બચાવવા માટે, આપણી જમીનને બચાવવા માટે, આપણી મિલકતને બચાવવા માટે આ ચૂંટણીમાં આપણા મતની કિંમત છે અને એમના અંદર તમે તારે ખુલીને આવજો, ખુલીને તમે તારે મતદાન કરજો આમ આદમી પાર્ટીને. અને બરડિયાની અંદર ક્યાંય પણ કોઈ લોકોને જરૂર પડશે ત્યારે અમે સામી છાતી અમે આવીને તમારા પડખે ઊભા રહીશું અને તમારો સપોર્ટમાં ઊભા રહીશું. કારણ કે ગીરની લડાઈ છે, કોઈ આ ગામની લડાઈ નથી, કોઈ એક વિસ્તારની લડાઈ નથી. તમારા માટે જ્યાં પણ લડવું પડશે ત્યાં લડશું. આપણે બધા સાથે મળીને લડીએ. કોઈએ કઈ ડરવાની જરૂર નથી, કોઈએ કઈ દીવાની જરૂર નથી. કારણ કે આમાં કોઈ પર્સનલી દુશ્મની નથી, કોઈ સાથે પર્સનલી દુશ્મની નથી. આમાં તો જનરલી વાત છે. આમાં તો હું એમ કહું કે આ બધા અહીંયા વાત કરે, અમારા તાલાળામાં બીજેપીના 70% આગેવાનો અત્યારે બીજેપીની વિરુદ્ધમાં છે. કારણ હું ઇકો છું. તાલાળામાં 70% બીજેપીના અમારા લોકો બીજેપીની વિરુદ્ધમાં છે. કારણ છે કે ઇકો ઝોન, એને ખબર છે કે આ ઇકો ઝોન કરી જાય કોણ નુકસાની આપવાનું છે. લાઈવ આપણી કોઈ વ્યક્તિ સાથે આપણી લડાઈ નથી. આપણી લડાઈ છે તો મુદ્દા સાથે છે. કાલ સવારે ઇકો ઝોન હટી ગયો તો અહીંયા રહેતા દરેક વ્યક્તિને ફાયદો થવાનો છે. એવું થોડું છે કે 5 વ્યક્તિને ફાયદો નહીં થાય. અને ઇકો ઝોન આવી ગયો તો બધાએ કઈ જવાના છે, કોઈ નથી બાકી રહેવાનું. એટલે ક્યાંય કોઈએ ડરવાની જરૂર નથી, ક્યાંય કોઈએ બીવાની જરૂર નથી. તમારા સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છે અને તાકાતથી લડીશું, તાકાતથી અવાજ ઉઠાવીશું. 2012 થી સરકારો સામે બાથ ભીડતા આવ્યા છે એટલે કોઈ નાની મોટી વાતથી ડરવા વાળા અમે નથી. એટલે એટલી જ વાત સાથે વિશેષ ચર્ચા ન કરતા આ ગામની અંદર જે 25-50 લોકો કામ કરવા 50 લોકોની ટીમ બને અને એમાં આપણે કામ કરીએ. અને હું વિનંતી કરું કે તમામ લોકો
જે લોકો વિરોધ કરતા હોય એમને પણ હું આવકારું છું કે આવો આપણે બધા સાથે મળીને આપણા વિસ્તારના મુદ્દા માટે અત્યારે લડીએ. આવનારા સમયમાં પછી જેને જે પક્ષ ગમતો હોય એના માટે લડીશું. અત્યારે વિસ્તારમાં મુદ્દા માટે લડીએ. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ભારત માતા કી જય. જય જવાન.